हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारा बधानु मारा एक नवा वीडियो में। ने जो के तमे बधाए विचार करता है कि रवीना बेन क्या ऊपर चढ़ी गया है, तो हूँ चढ़ी हूँ आज ढारिया ऊपर। अँ नारियली है, जो अँ ढारियू है, हूँ ऊपर चढ़ी गई हूँ। अने आ ताला है, मारे हावणो बनावटू ताला लेवा है। जो आ कदाच ने एक आवी जाए तो आ कापी लेवुं है तो हावणो बनी जाए। जो कि अमे वधारे पड़ता घेर ज बनावीए ने हमणां मारी मम्मीनी घेर हती एटले हावणो एक कोई बनाव्या नता ने तो जो के ऊपर चढ़ी गयुं। काढी तो लेवा ज छे, तो फाइनल वात कोई होय के न होय। आ बाजू जो घणा बधा नारियल देखाय छे पण उतरे एम नथी। आमां जे गंधारा थई गया है। ओली बाजू है ने एमां बहु मस्तीना नारियल है। जो केम बाकी पेला उतरी जता था, हवे उतरता नथी। पेला छे हाव हेठे नारियल हती, जो तो बहुत उतर गया आमा के आलिया ने एवुं बधुं होय એટલે ધ્યાન રાખવું પડે થોડું। અને અમારી માનસું તો જો કે આંગણવાડી મેળવી ઉપાડી નથી એ કે મમ્મા આવું તો પેલા ઉતાર લે, પછી આમાં હું આમાંથી ઓલા હોય ને 15 એમાંથી પછી ફરીઓ કાઢવાની ને એના પછી હાવણો બનાવવાનો। તો હાલો પેલા તાલા ઉતાર લે પછી હાવણો બનાવી। હાલો જો અમે મેળી પર ચડ્યા હતા, મેળી પર એટલે મતલબ ઠારિયા પર ચડી ગયા હતા ને જો તાલા કાઢી લીધા। હવે આને હાવણો બનાવટું તો પેલા આમાં કાઢવો પડે। આમ કરીને એ ખરખું ના પડે। અમે તો જો કે ઘેર જ બનાવીએ, તમે કેમ બનાવતા હોય તો કીજો, કારણ કે ઘણા નારિયેલીના હોય ને તાલા એમાંથી બનાવતા હોય, તો અમે જો કે આમ જ બનાવીએ। થઈ ગયા ને એટલી વારમાં સાફ। તો જો કે આને કાઢી અને પેલા તો આમ બાંધી મેળ દેવા, કારણ કે અટાણે તો ટાઈમ નહીં જડે, આમાં વાર લાગે બહુ જ, અને હજી તમારે ઘણું બધું કામ બાકી પડ્યું છે। તો આ પાકી ગયા હોય ને એટલે આમાંથી અસર ખાવાનું થાય એટલે બધા કાઢવા પડે। પછી પાછા ભેગા કરવા પડે ને આને, તો ઢીગલો તો જોશે। આમાં આલિયાન હોય ધ્યાન રાખવું પડે, પાંજરાની અંદર હોય। તો એક તો સાફ થઈ ગયું છે, અને આજી પાછળનું હોય ને એવું કાપી અને પછી લાકડા બનાવી નાખ્યા એટલે બારવામાં લે અને સારા આમ તાપ ઘાયકા થઈ ગયા, આમાં બહુ વાર ના લાગે। પેલા પછી આપણે હજી 2-3 છે એક કરવા હું તમને દેખાડી દઉં। મેં કાઢ્યા જ કે તો તમે પેલા જોઈ લો તાલાનો ઢીગલો। હાલો જો ઢીગલો થઈ ગયો છે, આ 3 સાફ કરી નાખ્યા અને એકલો ઢીગલો થઈ ગયો। હવે તો એને પેલા ભેગા કરવા જો એક થળિયા, પછી કાઢવામાં આપણે વાંધો ના, તે બધે ભેગા કરી મેળે। ઘણું બધું ઘરનું કામ પડ્યું છે, પછી એવું પેલા એ માણસો આંગણવાડી મેળવા ગઈ હતી ને એ થોડુંક મોડું થઈ ગયું। પછી વીડિયા ઉપર ચડીને વીડિયા બનાવ્યા હતા કેટલા બધા। અને જો તમને અમારી નારિયેલીમાં હું તમને નારિયેલ દેખાડ દઉં, જ્યાં બધેમાં નારિયેલ છે, પણ હવે જો કે ઉતરે એમ નથી। જ્યાં અમારા લગ્ન થયા હતા ને ત્યાં જે સ્નુડી કેટિંગ અહીંયા સેટ હતા, જો કે અહીંયા હાથ તો પૂગી જતો, પણ હવે નથી પૂગતો એટલા કાઢી લીધા। અને એ કાઢવામાં મારા હાથ તો જો કેવા થઈ ગયા, કારામાં જેવા થઈ ગયા। આમાં ગોરો ને એવું બધું હોય એટલે એવું બધું થઈ ગયું છે। તો ભેગા કરી મેળવે, ઘરનું બધું કામ કરી લે, પછી આપણે આગળ વાત કરીએ એને કાઢીએ કેમ, તો હું તમને એ દેખાડી દઈ કે આમાંથી તાલામાંથી હાવણો કેમ બનાવવો। ચાલો ભેગા કરી લે।
હાલો જો અમે હુઈ ગયા હતા, પછી જો પાછા ઉઠી ગયા. હિમસુ જો કે હુતી હતી, હિમાંશુ આગળ ઉઠીને આવી છે અને કેટલા બધા જો કાલા કાઢ્યા હતા ને બધા લઈ લીધા છે. અને હવે હું તમને દેખાડી કેમ મને કાઢવાય, જો કે ખાવણો ખૂબ બનાવાય. જો કે ઘણા હુઈ વેથી કાઢે કે હુઈ વેથી આવી રીતના, પછી ચાકુ વેથી જો કે હું ચાકુ વેથી કાઢું. અને ઘણા હોય એને પછી જેમ ફાવે એમ બ્લેડ વેથી ફાવતું હોય તો બ્લેડ વેથી કાઢે કરાવે. મને તો જો કે આમ ફાવે હું ચાલુ કર્યું. જો કે આમ થોડા રહી જાય ને પછી પાછા કાઢવા પડે, ભેગા કાઢીએ રહે હાલ થઈ જાય. આવી રીતના કંઈક ખાવણો બનાવીએ. અને અમારી હિમાંશુ સ્કૂલે ગઈ હતી તો હું એને લેવા ગઈ હતી. પછી અમારી હિમાંશુ આવી પછી તમને ખબર છે કે હિમાંશુ કેટલું તોફાન કરે. અટાણે જો કે તોફાન કરે છે, ધૂળ ને એવું બધું ઉડાડે છે. અને આજ તો પવને બહુ જ છે, જાણે એમ થાય કે વાવાઝોડું ના હોય એવી રીતના પવન છે. આંખ બંધ કરું ધૂળ ઉડે. અરે વાહ, શું અમારી હિમાંશુ મમ્મી આંખ બંધ કર ધૂળ ઉડે. એમ શું ઘરમાં પંખો તો ના બંધ કરી આવી તું? પણ તું અહીંયાથી ધૂળ ઓછી ઉડાડ ને તો અહીંયા ના ઉડે. મને તું ધૂળ ઉડાડે તો પછી ઉડવાનું જ છે. મારી થોડાક ઓલા કાલા હરદે ની મને હું હાવણો બનાવ નાખું. આવી રીતે કાઢવાના હોય. હા પિંક કલર નો હોય કોઈ હાવણો. એ જો ઓલા કાલા રાખ્યા લે ને દીકરો. જો મારી મમ્મી શું કામ કરે. હા ઈ જો ઓલી બાજુ પડ્યા. હા થોડી લઈએ. બસ ત્યાં નાખી દે. જો કે આવી રીતે અમે ખાવણું બનાવીએ. આખો તૈયાર થઈ ગયા છે ને તો દેખાડી. પણ આખો તો મને લાગે કે આજ તો તૈયાર નહીં થાય. તો ઘરનું ઘણું બધું કામે છે. અને આમાં ઓલી ધૂળ ને બધું ઉઠતું હોય ને એમાં ગોરોનું હોય મોહીને ઉઠતું હોય તો થોડું ધ્યાન રાખવું પડે. વાલિયા હોય જોકે હવે તો આમાં ઓછા આવી ગયા છે, નકર પહેલાં તો બહુ જ હતા. લીલા હોય તો કાઢવાની બહુ મજા આવે. આમાં સુકાઈ ગયા છે તાલા કાઢવાનું. તાલા કાઢવા રોજ આજ કોઈ આવ્યું નથી એટલે કઈ રીતે કહીએ કે કોઈ આવે ને તો તાલા કાઢી દઉં. કારણ કે ઉઠતા બહુ થઈ ગયા છે આટલા બધું. બાકી તો હું એક જ કાપી હતી, બધા તાલા હું ઘેર જ કાઢી હતા. અને હવે તો બધા આડાવાળા આવે ને બધા નારિયેલ પકડવા વાળા એને કહે ને તો કાઢી એવું કંઈક. અને આવી રીતના આમ કરી ટાંકવું છે આમ કરીએ એટલે નીકળી જાય. ઘેર જ ખાવડો બનાવે ત્યાં બહારના ના લઈ આવે. ત્યારે તાલાનું હોય તો ખાવડો બની જાય મસ્ત આપણે જેવો જોતો હોય એવો બની જાય. તો આવી રીતનું કંઈક. અને હુઈએથી ઘણા કાઢતા હોય. હુઈએથી જેને ફાવતું હોય, કોઈને બ્લેડ સુધી ફાવે તો બ્લેડ હોય, જેમ ફાવે એમ આવી રીતના. તો હાલો બનાવ નાખીએ. મેં કેટલા 3 કે 4 તાલા ઉતાર્યા હતા. એમાંથી 2 હાવણા બની ગયા કમ્પ્લીટ. અને સાંજે જો કે બહુ મોડું થઈ ગયું હતું અને મારે બાજુમાં જમવા જવાનું હતું. ત્યાં કંઈક હવન ને એવું કંઈક હતું એટલે. અને પછી વિડીયો નહોતો બનાવ્યો અને પછી ક્યારે ઘણું બધું કામે હતું તો પછી ફોન પકડવાનો ટાઈમ નહોતો. અને પછી અમારી હિમાંશુ હતી, હિમાંશુને તો પહેલાં હુરાવી દીધી. પછી ઉઠાડીને પછી મેં કીધું કે એમ શું હાલો મેં કીધું દીકા કંઈક કામ કરવા લાગો. તો અમારી હિમાંશુને તો તમને ખબર છે કામ કરે ને એના કરતાં વધારે તો ઢોર ફોડ કરે. તો એવું હતું ને જો કે ગરમી બહુ જ થઈ ગઈ. અને તમને હું હાવણા દેખાડતો કે મેં હાવણા બનાવી નાખ્યા. એ બસ અમારી જો આ નારિયેલીના જ્યાં નારિયેલ હાવણા બનાવે 2 બની ગયા છે કમ્પ્લીટ તૈયાર. એમ તો હજી આના પીસડા છે થોડો કાપવા પડે. આ બાજુ અહીંથી થોડોક કાપવા પડે અને અહીંથી પછી એટલે થોડો કાપી નાખીએ ને તો મસ્તીના થઈ ગયા. જો કે 2 બની ગયા છે કમ્પ્લીટ. અને હજી ઘણું બધું કામ પડ્યું છે. તો આજના વિડીયોમાં તો એટલું જ હશે, કારણ કે કાલે અડધો વિડીયો બનાવ્યો હતો, પછી પાછો થોડોક બાકી રહી ગયો હતો એટલે મેં કીધું આજે બનાવી નાખું. થોડોક બાકી હતો અને મને જો કે છે ને
અહીંયા આગિયો કયડો છે, જો અહીંયા આગિયો કયડો છે, કદાચ તમને દેખાઈ દે, એક છે ના દેખાઈ દે, વાંધો નહીં, બીજા વિડીયામાં કહે, કારણ કે આમાં છે ને આગિયા અને એવું બધું મધની માખી ને એવું બધું બહુ હોય તો ધ્યાન રાખવું પડે. તો કાલે ન વારો સેડો પણ આજ તો વારો સડી ગયો, તો એવું કંઈક હતું. તો આજનો વિડીયો અમારો હાવણા બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો, કે ઘરે જ અમે હાવણા બનાવ્યા હતા, તો એ તમને વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.